છો મિત્રો? તો આપણે જઈએ છીએ અત્યારે સાબલી મહાકાળી માનું મંદિર. બહુ જોરદાર જગ્યા છે. આપણો મિત્ર વિમલભાઈ, કેમ છો વિમલભાઈ? મજામાં? બસ પાછળભાઈ હાય. આ તમે જોઈ શકો, થોડું ઝૂમ કરું. મહાકાળી માનું મંદિર જે ડુંગર ઉપર છે. તો મિત્રો, આ મંદિરની એક બહુ જોરદાર વસ્તુ એ છે કે આમ ઉપર ડુંગર ઉપર ચડવા જેવું છે, પણ તમારે ઉપરથી ચડીને પાછું નીચે ગુફામાં જવાનું, અને ગુફામાં એક જ વ્યક્તિ જઈ શકે. હા, તો હવે આપણે જઈએ છીએ ઉપર. થોડું ચડવાનું આવશે, કાર ચડી જાય આરામથી. આ બાજુ અને હવે નીચે જવાનું. નીચે પાર્કિંગ ને બધું હશે. જો આ બધી ગાડીઓ પડી ત્યાં પાર્કિંગ. તો સાબલીની અંદર હું આવી ગયો છું ભાઈ, અને હું તમને આ જે તમે જુઓ ઉપર, એ ઉપર ત્યાં જવાનું છે. અને પછી ઉપર તે તમને જે દેખાય મંદિર છે, પણ મંદિર એની પણ નીચે ગુફા છે, અને એ ગુફાની અંદર એક જ વ્યક્તિ જઈ શકે, અને ત્યાં માતાજી બેઠેલા છે. ત્યાં કાળ ભૈરવ દાદા પણ છે. તો આપણે અહીંથી આમ સીધું જવાનું, અને લગભગ 50 પગથિયા છે. તો જોઈએ કે અંદર કઈ રીતનું છે. બન્યા રહો તમે. તો લગભગ 50 પગથિયા છે હવે, અને એ ચડ્યા પછી આવી જશે મંદિર. તમે જોઈ શકો. હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ. તો એકદમ નજીક. બૂટ ચંપલ ઉતારી દઈએ. તો આ છે સાબલી પ્રતાપગઢ. જય માતાજી. તો આ રીતના ગુફામાં માતાજી છે, મહાકાળીમાં.
તો હાલમાં મિત્રો એવું થયું છે કે અહીંથી ગુફાની અંદર જવાનો માતાજીના દર્શન કરવા, પરંતુ સમય થઈ ગયો છે એટલે બંધ થઈ ગયું છે, એટલે અહીંથી તમે માતાજીના દર્શન કરી શકો છો. અહીંથી સીધું ત્યાં ગુફાની અંદર જવાનું અને ત્યાં માતાજીના દર્શન થાય. તો હાલ તો બંધ કરી દીધું છે, એટલે અહીંથી માતાજીના દર્શન થઈ જાય, જે મેં તમને આગળ દેખાડ્યા. તો સમય થઈ ગયો હતો એટલે આપણે દર્શન થયા નથી, અંદર છેક ગુફામાં જઈ શક્યા નહીં. અહીંનું બેકગ્રાઉન્ડ જોરદાર છે, પાછળનું ઉપર છેક જે તમે જોઈ શકો. ચારે બાજુ પહાડો જ પહાડો છે. અને આપણી ગાડી એ બતાવું તમને ઝૂમ કરીને. યસ, જો આપણી ગાડી છે, આ ફોર્ડ દેખાય તમને, એ આપણી ગાડી. આ ફોર્ડ દેખાય એ તમને ઝૂમ કરીને દેખાડું. એ આપણી ગાડી ત્યાં છે. અમે ઘણા બધા ઉપર આવી ગયા છીએ. આ જે બાજુ તળાવ જ છે. ફેર પડી ગયો, નહીતર ગુફાની અંદર જવાની બહુ મજા આવી જાત અને એક જ વ્યક્તિ જઈ શકે. તો ફરીથી તમને એકવાર દેખાડી દઉં. આ બાજુ છે ગુફા, આનાથી અંદર જવાનું અને આ બાજુ માતાજીના દર્શન થઈ શકે. હે મા ભગવતી, હે મહાકાળી. મિત્રો, આ જે પથ્થર ખરો એ પથ્થર તમે ત્યાં એને પથ્થરથી થોડો એને મારો તો અલગ પ્રકારનો રણકાર અવાજ થાય છે. તો આ બાજુ મિત્રો બાવાજીની મઢી છે, જે અંદર એક ગુફા અલગ છે બાવાજીની, અને આ બાજુ મંદિર. તો આ મંદિરનું લોકેશન અદ્ભુત પ્રકારની જગ્યા છે. અને આપણી ગાડી ઓલી બાજુ. થોડોક સમયમાં ફેર પડી ગયો, નહીંતર અંદર ગુફામાં જવાનું થઈ જાત. તો રણકાર કરતો, રણકાર છે ને અલગ પ્રકારનો અવાજ આવે ને, એ નહીં આ જ પથ્થર બસ. હા, અલગ પ્રકારનો અવાજ આવશે. તો આપણે હું તમને જે ગુફા બતાવું, આ ગુફા છે. હાલ અહીંયા તાળું મારેલું છે. તો અહીંથી જવાનું નીચે, જ્યાં એક જ વ્યક્તિ જઈ શકે ગુફાની અંદર, અને પછી અહીંથી માતાજીના દર્શન થઈ શકે. તમને બતાડું, એ જુઓ તમે, મહાકાળીમાં અહીંથી માતાજી ગુફાની અંદર છે. બહુ અંદરનું તમને ઝૂમ કરીને બતાડું. આ મહાકાળીમાં છે, બહુ ઊંડી ગુફા છે.